તારા છોકરા શમશાનમાં પણ આવ્યું કે મસ્જિદમાં પણ આવ્યું, અમારે ક્યાં વાંધો નથી ભાઈ. તારા છોકરા કાળા કપડાં પહેરાયું ને કાંઈ વાંધો નથી, છોકરીએ જો ન જો તારા પ્રસવ છે. એ એમ કે મારા ઘરે ગધેડાનો જન્મ થાય તેવું બોલે. મારા ઘરે પ્રસંગ હોય તો હું વચમાં આવીને ત્યાં દાંડેરસ હોય અને વચમાં આવીને કહું મારે આમ છે ને તેમ છે ને મને કેમ ગણ્યો નહીં, તો હું પ્રસંગ બગાડું તમારો, તો તમને ખોટું લાગે છે? તો આપણા ધર્મની વાત છે, એને માનવું ન માનવું તો એના ઘરની વાત છે, તો બીજે હું કામ પ્રચાર કરવો એને? હલો, હું પ્રતાપ વાઢેર બોલું ભાઈ, સમાજ કાર્યમાં. હા પણ હું વિજયસિંહ ચુડાસમા ભાવનગર બોલું, મોટો ભાઈ બોલો ને. હમણાં તમે પહેલી ધમકી આપી હતી મારી લખવાની. કોને? તમે કોઈને મનસુખભાઈ ને? મનસુખભાઈ ને? હા હા હા, પાકું પાકું. કેમ ભાઈ? કેમ ભાઈ એટલે? એમને એનું કારણ શું એમ? કારણ એટલે અમારા બાપ વિશે બોલ્યો તો, દાદા વિશે, મેળી વિશે બોલ્યો તો, ધમકી આપી આપણે. બરાબર બરોબર ભાઈ. બોલો બીજું. તમને નામ લઈને બોલ્યા હતા? એટલે આપણા બાપને કોઈ કહેતું હોય તો એમાં આપણે નામ દેવાનું હોય? એમાં નામ ન હોય ભાઈ. બાપ વિશે બોલે એટલે ઉપર લેવાના હોય. બાપ વિશે બોલતા હોય તો એને આપણે સમજાવવાના હોય. પેલા આપણે 3 નિયમ હોય. પેલા પ્રેમથી કહેવાનું, પછી સમજાવીને કહેવાનું, ત્રીજું સમજાવવાનું ન હોય પાછા. બરાબર. નામ લઈને કીધું તું? અરે ભાઈ તમને કહું છું, બાપનું નામ લે કોઈ આપણે? મારું નામ વિજયસિંહ મહીપતજી ચુડાસમા. તો મારા બાપ વિશે એમ કે મહીપતજી આમ હતો, મહીપતજી તેમ હતો, તો મારે પછી એમ કહેવાય કે મહીપતજી કોના પપ્પા? કે વિજયસિંહ પપ્પા? મારે એવું કહેવાય? ખબર છે વિજયસિંહ પપ્પા મહીપતજી જ છે, તો મારે ક્યાંમાં કઈ કહેવાનું ન હોય ભાઈ. આપણે ભોળા દાદા વિશે બોલ્યા છે અને મારી મેળી વિશે બોલ્યા છે, અને હું માનું છું. હા, ભોળા દાદા અને શમશાનની મેળી અમારી, એને આપણે માનીએ છીએ, હદબારના માનીએ છીએ આપણે, એની વિશે બોલ્યા છે. વાત કરાય કે ભાઈ આવી રીતે ના બોલાય, ભાઈ મારી નાખવાની કોઈને ધમકી. ભાઈ વાત સાંભળો તમે, આપણે બે ભાઈ વાત છે, સાંભળો ખાલી. હવે કદાચ મારા ઘરે કઈ પ્રસંગ હોય અને તમે મને પ્રસંગ ભગવાન વાત કરો તો મને કેવું ખોટું લાગે? અને તમારા ઘરે પ્રસંગ હોય તો હું વચમાં આવીને ત્યાં દાંડેરસ હોય અને વચમાં આવીને કહું મારે આમ છે ને તેમ છે ને મને કેમ ગણ્યો નહીં, તો હું પ્રસંગ બગાડું તમારો, તો તમને ખોટું લાગે છે? તો આપણા ધર્મની વાત છે, એને માનવું ન માનવું તો એના ઘરની વાત છે, તો બીજે હું કામ પ્રચાર કરવો એને? કે મેળી ખોટી છે ભાઈ, કે દાદા ખોટા છે, હું કામ પ્રચાર કરવો ભાઈ? એ તારા ઘરની વાત છે. તારા છોકરા શમશાનમાં પણ આવ્યું કે મસ્જિદમાં પણ આવ્યું, અમારે ક્યાં વાંધો નથી ભાઈ. તારા છોકરા કાળા કપડાં પહેરાયું ને કાંઈ વાંધો નથી, છોકરીએ જો ન જો તારા પ્રસવ છે. એ એમ કે મારા ઘરે ગધેડાનો જન્મ થાય તેવું બોલે. બીજે વાયરલ થાય વિડીયો આપણા હિન્દુ ધર્મનો, તો કેટલો અપમાન થાય. સમજાય છે તમારી? આપણે બીજો વિરોધ કાંઈ નથી આપણને, પણ આપણું હિન્દુ ધર્મ છે. માનો ન માનો ભાઈ, આપણે ક્યાં વાત છે કે ન માનો ભાઈ? અમે ક્યાં ના પાડી છે કે નહીં માનો તો નહીં માનો ભાઈ. પણ બીજાનું કામ આપણે કેવું કે મારી ગાડી પલટી મરાવી દો, મારા ઘરે મારી છોકરી બહુ નહીં કે ગધેડા જન્મ કરાવે તો હું માનું. તો ભાઈ ધર્મ આપણે છે ને એવો ધર્મ છે કે ભાઈ જાતું કરવાવાળો, કે છોરું કચોરું થાય, માવતર કમાવતર ન થાય. છોકરો ગમે ગાંડો હોય તો માં એવું ન થાય. માને ઘરે ગાંડો છોકરો જન્મો તો માં હું પાલવે કે ન પાલવે? એને બહાર મૂકી દે, કાઢી મૂકીને બહાર ના કરે કે એને મારે નાખો એમ કે માં ન કહીએ કે? કારણ કે હું ગાંડો ભાઈ, ભાઈ મારો છોકરો છે, ભાઈ ગાંડો છે પણ મારો છોકરો છે. મોટો થાય, કપડા કાઢીને નાતો હોય તો શું કે માં મારો છોકરો છે ભાઈ, ગાંડો છે બોલાય. સમજાય છો તમે? એટલે મનસુખભાઈ ને જ કહેવાનું છે કે તારા ઘરનો પ્રશ્ન તારી પાસે રાખતું, આ બીજે આવું ન કરતું ભાઈ. કે ભાઈ તને કઈ તકલીફ હોય તો એ ભલે ખોટું હોય ખોટું, પણ એ તારા પ્રશ્ન, તારા પૂરતો પ્રશ્ન છે. પણ બીજે આપણે હું કામ જાહેર કરવું ભાઈ? આપણો ધર્મ સનાતન ધર્મ છે, આપણે હારી સૌથી જૂનો ધર્મ કોણ છે? આપણો સનાતન ધર્મ. અને રેકોર્ડિંગ કરજો. અને બીજી વાત કરું, મહાભારતમાં કૃષ્ણ બોલ્યો છે ગીતામાં, બાઇબલ હોય, કુરાન હોય કે ભાઈ બાઇબલમાં કે ભાઈ હું ભગવાનનો સેવક છું. કુરાનમાં હું બોલ્યા છે કે હું ભગવાનનો નોકર છું. અને ગીતામાં કૃષ્ણ પોતે બોલ્યા છે કે હું પોતે ભગવાન છું. કોણ બોલ્યું છે? કૃષ્ણ, કે હું પોતે ભગવાન છું ગીતામાં. તો આવું જ્ઞાન લેવાય ભાઈ, આપણે હિન્દુ ધર્મ વાળા છીએ. અને આ બીજી લેમન ન કરાય કે હું અમે ખોટા માનીએ છીએ, આમ છે ને તેમ છે, એટલે કોઈ સબૂત દેવા કળિયુગમાં નથી આવતું ભાઈ. હવે તમે કઈ કરોડ રૂપિયા લેણું કર્યું હોય મારું, તો હું લેણું કર્યું હોય તો મારો કઈ ભગવાન ભરવા આવે મારું લેણું? ન આવે ને ભરવાનું. અને મેં કઈ ખરાબ કામ કર્યા હોય, કોઈની બેનું દીકરી લાઈન મારી હોય, નંબર નાખ્યા હોય તો એ કઈ ભગવાન સપોર્ટ ન દે આપણને ભાઈ. આપણા જેવા કર્મ એવું ફળ મળે આપણને. હા, એ તો એવું જ મળે. બરોબર છે.
અને હવે ન માનતા હોય આપણે તો 12 દી આપણે દાડો કરીએ છીએ, મરણ થાય ત્યારે લગ્નમાં ચોઘડિયા જોઈએ છીએ આપણે, અને આ બધું કરીએ છીએ, લીલ પણ આવીએ છીએ, પણ એ આપણો 750 વર્ષ જૂનો આપણો જે રીતિ રિવાજ છે એ હજી હાલ્યો આવે છે. તો એમાં આપણે કોઈ આપણું હાલશે નહીં. મારે એક જ કહેવાનું છે તમને મોટા ભાઈ, હા, જો બોલો. મારા ભાઈના લગ્ન હતા બરાબર, એની હા. કંપની છપાઈ ગઈ, છોકરીયા જોયા હતા, તો એ લગ્ન કેન્સલ થયા, તો એ ખરેખર કેન્સલ ના થવા જોઈએ. ઈ કોનો પ્રશ્ન છે? કમ્પ્લીટ પ્રશ્ન કોનો છે? એ પ્રશ્ન કેનો છે હું ઈ જ કહું તમને. એ તમારો પ્રશ્ન છે, તમારા ઘરનો પ્રશ્ન છે. ઘરનો એ પ્રશ્ન તમે અમને ન કહી નહીં. શકો. એ તમે મને કહો છો કે મારા ઘરે આમ કંકુ છપાઈ કેન્સલ થયા, તે પ્રશ્ન તમારા ઘરનો છે, અમારો પ્રશ્ન જ છે નહીં ભાઈ. હવે તમે લીલ પણ આવો, હાજર થાય કે ન થાય એ પ્રશ્ન કોનો છે? તમારા કુટુંબનો છે. બધા બેઠક હોય, કદાચ કઈ ઓલું હોય તો હાજર ન થાય, એ કઈ પ્રશ્ન નાયત બીજાનો ને બીજા તમારો પ્રશ્ન નથી ભાઈ. અને સુરાપુરા છે, મનસુર હાસન વિચારી કીધું મેં, સુરાપુરા કોને કહેવાય કે જ્યારે કોઈ બેન દીકરી હોય, કોઈ ગાયની વાર હોય, એમાં ચડ્યા એને સુરાપુરા કહેવાય. તો કે મહારાણા પ્રતાપનો પાળિયો કેમ ન થયો? મેં કહ્યું મહારાણા પ્રતાપ હોય, શિવાજી હોય કે અમરસિંહ રાઠોડ હોય, આ બધા ધીંગાણામાં હતા, હામામી વાર હતી, હામામી. એ બધા વીરપુર હતા, વીરપુર. એમ નહીં સાંભળો ભાઈ, કારણ કે મારા બાપ અમને ખબર હોય ભાઈ, એ હામામી હતા આપણે, બરોબર છે. તો એમાં પાળિયા ન થાય. પાળિયો ક્યારે થાય? કોઈ બેન દીકરી હોય, એકલી અબલા લૂંટાટી હોય, એમાં તમે 1 જણા હોય, 2 જણા હોય, 5 જણા હોય, એમાં તમે ખપી જાવ ને એને પાળિયો થાય. બાકી અમે 1,00,000 જણા 10,000 ની ફોજ હોય ને એને પાળિયો ન કહેવાય પાછો, એને ખપી જાય ને પાળિયો ન કહેવાય ભાઈ. અકબર બાદશાહ ની 1,00,000 ની ફોજ હતી, અમે 10,000 રાજપૂત હતા ખાલી, તો અકબર બાદશાહ ભગાડ્યો હતો રાજસ્થાન માંથી, તેના પાળિયા ન થાય મોટા ભાઈ. ના બરાબર છે, બરોબર છે. એટલે મારી પાસે બધું જ્ઞાન છે, મનસુખને હજી ખબર નથી, એ નાસ્તિક છે, પણ સામે બે ને ખબર પડે કે જ્ઞાન કોને કહેવાય એમ. હા. અને મહાભારતમાં વાત સાંભળે બેન, મહાભારતમાં દાદા ભીષ્મ બેઠા હતા, દ્રોણાચાર્ય બેઠા હતા, કૃપાચાર્ય બેઠા હતા, બધા સભામાં બેઠા હતા. કૃષ્ણએ કીધું, શું કીધું કૃષ્ણએ? કે હું હથિયાર નહીં ઉપાડું. નહીં ઉપાડું, બરાબર. સાંભળ્યું તમે? હું હથિયાર નહીં ઉપાડું. આખા મહાભારતમાં હું ખાલી એનો સારથી છું, હથિયાર નહીં ઉપાડું. તો સામે કોણ બોલ્યું હતું? દાદો ભીષ્મ ઉપડ્યો હતો. કે ભીષ્મે શું કીધું? એ કાળિયા, હું આમાં ક્ષત્રિય છું હો, તું એમ કહેતો હું પૃથ્વીના હથિયાર ન ઉપાડું તો કાલ હવાનો સૂર્ય ઉગે અને બપોર ન થાય ત્યાં સુધી હથિયાર ન ઉપાડાવું તો હું આમાં ક્ષત્રિય દાદો ભીષ્મ નહીં એમ. અને બપોરના 10 વાગ્યા 11 વાગ્યા રણ મેદાનમાં તો કાળિયા ઠાકરને ચક્ર ઉપાડવું હતું, આમાં ભીષ્મ હતો. સમજ્યા આખી વાત? એટલે હું બધી રીતે મોટા ભાઈ જાણકાર છું, પણ હજી આ ભાઈને ખબર નથી, મનસુખભાઈને. સમજ્યા તમે આખી વાત? એટલે જે બોલી મને ક્યાં તકલીફ નથી, પણ હિન્દુ ધર્મ ન બોલે, બીજી વાત જવા દે આપણે. બરોબર છે. અને જે બાબાનું બોલ્યા હતા એની આપણે માફી માંગી લીધી છે, એટલે એ વાત તો અલગ થઈ ગઈ આપણે. કારણ કે જે કાંઈ હોય આપણે એ શું કહેવાય, આપણે શરણ થઈ જાય એટલે એ પૂરું થઈ ગયું. સમજ્યા આખી વાત તમે? આપણે પૃથ્વીરાજ ચૌહાણને 16 વાર જાતા કર્યા હતા. કોને? પૃથ્વીરાજ ચૌહાણે 16 વાર જાતો કર્યો હતો મોહમ્મદને. હલો, હા બોલો બોલો. તો તમારે વાત કાપી નાખો ભાઈ ફોન. ના કઈ અમે જરાક કામમાં છે એટલે બોલો. કેવું છે? ના 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 ના, તો વાંધો નહીં, હાલો કાલ ફોન કરીએ સવારમાં તમને. બોલે હાલો.